હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે ભાઈ તો આજ 8 વાગ્યાનો ઉઠી ગયો છે, કારણ કે આપણે કંઈક નવીન કામ કરવું હોય ને એટલે ગમે તે નાના છોકરા હોય ને એ મોકો જોવે એટલે તમને નિરાતે કામ કરવા ન દે। એટલે ભાઈ વહેલો ઉઠ્યો છે ને એટલે તો બાઈ પોરબંદર ગયા છે, હજી આવશે 4-5 દિવસ પછી, એટલે આપણે ભાઈને સંભાળવાનો કામે કરવાનું। એટલે ભાઈ વહેલો ઉઠીને હારો આજ કામ કરાવશે મને, એમ તો ડાયો છે મારો દીકરો। અને ભાઈએ કાલ જીસીબી હાલતા જોઈ એટલે તાવ આવી ગયો છે, એટલે વહેલો ઉઠી ગયો। એટલે આપણે એને તાવની દવા પાઈ દીધી, એટલે હવે પાછો રમવા માંડ્યો। દવા પાઈ એને કલાક થઈ ગઈ, રમવા માંડ્યો। હાવ બીકરો હે જીસીબી। આ જુનાગઢનું હજી રિઝલ્ટ બતાવે છે ભાઈને, ત્યાં આગ લાગી જોઈને એટલે એના હિસાબે અને જીસીબી થી બીક લાગી ગઈ એટલે તાવ આવી જાય। મને ખબર જ હતી કે ભાઈને રાતના તાવ આવશે। એમાં બી છે સીબડાને બી હાસવવાનું આવી રીતના, પણ લાગે કોકને ફાકી છે। ભાઈ કે ફાકી છે, ફાકી નથી, આમાં દેશી સીબડા થઈને હજી આપણે માંડવીમાં વાવવાના બાકી છે। હે તને ન આવડે ફાકી સોતા? તાર પપ્પા ફાકી નથી ખાતા તો તને ક્યાંથી આવડે? જેના પપ્પા ફાકી ખાતા હોય ને એના છોકરાઓને આવડી જાય ફાકી કેમ બનાવી। અમારા દેવાંશને તો એ કોઈ દી જોવામાં આવ્યું જ નથી ફાકીનું। અને આપણે બધોય રૂમમાંથી સામાન બધોય બહાર કાઢી નાખ્યો છે। હવે પહેલા રૂમ વાળી નાખી આપણે। ઘર તો આ વખતે બહુ જ ગંધારું થઈ ગયું છે। આપણે ઉપરનું મકાનનું કામ હાલતું હતું એટલે ઘર સાફ કીધું કામ પૂરું થાય પછી કરશું, કામ પૂરું થાય પછી કરશું, પણ હજી તો કામ કડિયાનું જ પૂરું થયું છે। લાઇટ ફિટિંગનું કામ હવે ચાલુ છે, એટલે એ 2-3 દિવસમાં પૂરું થઈ જશે। અને ફર્નિચરનું કામ બાકી છે, હવે એ આવે પછી હરખું થાય ઉપર કામ બધું। એટલે કીધું પછી ધૂપ કચરા કરશું, પણ હવે ઉપર તો કામ પૂરું નહીં થાય, કીધું આ કામ આપણે કરી નાખીએ। હવે હાઈતમ આવે છે શ્રાવણ મહિનો, એટલે શ્રાવણ મહિના પહેલા તો આપણે ધૂપ કચરા કરી જ નાખવાનો હોય। વર્ષો વર્ષ શ્રાવણ મહિના પહેલા ધૂપ કચરા કરી નાખીને આપણે પહેલા હવે તાવ ઉતરી ગયો છે ને એટલે હારો જો મસ્તી કરી રાખશે। કા દેવાય ગેસ ખબર છે તને? અને એના પપ્પા ગયા છે ધોરાજી, એટલે એ ધોરાજી થી આવે ને ત્યાં આપણે રૂમ સાફ કરી નાખશે। અત્યારે ટાઈમ થયો છે 4 વાગી ગયા છે ને આપણે સવારના આમનામ ધૂ કચરામાં જ છે। આપણા વાળો રૂમ થઈ ગયો સાફ, પડદા બધા ઉતારીને ધોઈ નાખ્યા, અને હવે આવી ગયા 2 વાગ્યાના રસોડામાં। એટલે રસોડામાં આપણે ઉપરની કાંધી ધોઈ નાખી છે ને નીચે રસોડું આપણે આખું પાણી સાટીને ધોવાનું હોય। આપણે પાણી બધું બાયણે ગટારમાં વહી જાય છે, રસોડું બારોબાર છે ને એટલે ઉપરની કાંધી ધોઈને એકદમ સરસ કાંધી ધોઈ નાખીને બહેની બધી ધોઈ ચડાવી દીધી છે ને હવે રસોડાનો બધો જ સામાન આપણે બહાર કાઢી નાખ્યો છે ધોવા માટે, ને હવે રસોડું ધોઈ નાખી। એટલે આપણે દિવાળી આવી એવું જ માનીને કામકાજ કરવાનું છે। અને તડકો કેવો છે, પણ દેવાંશી પપ્પા પૂછે છે મને કે વરસાદ આવ્યો? હું રૂમમાં મોબાઈલ લેવા ગઈ ત્યાં તો કીધું વરસાદ નથી થયો, આવી જાય, પણ તમે નિરાતે આરામ કરો એમ। આપણે જો બધું આજ તો કઈ આમ ઓસરીમાં ક્યાંય જોયા જેવું ન હોય એવું પડ્યું છે બધું। આપણે હવે જેવું જોતું હતું એવું મળી ગયું। વરસાદ થઈ ગયો છે ચાલુ, હમણાં ખાલી આવો વરસાદ 10 મિનિટ રહે એટલે પાણી પી જાય મોલને, અને બધું આવશે તો પૂરે આવશે। અત્યારે વરણની એકદમ સારી છે એમ, આવ્યો એટલે કઈ ઘટે નહીં એવો જ આવ્યો। જો અત્યારે વાગી ગયા છે 4:30 અને વરસાદ તો એક ધારો એમનો ચાલુ થઈ ગયો, એટલે હવે પાણમાં તો કઈ ઘટે જ નહીં। પણ આપણે ઉઠી ગયા અને ચા પીવો છે, પણ અહીંયા કઈ ચાનું ઠેકાણું છે નહીં। તમને એમ નથી થતું કે હવારના આમાં કામ કરે છે, નવરા ક્યારે તો સારું પૂછે છે? બોલો મને કઈ સવારની ખબર નથી, કારણ કે હું ધોરાજી થયો 1:30 વાગ્યા, એટલે 1:30 વાગ્યા મોય તમારા બધા વીખું હોય મને ન ખબર હોય। સવારનું ચાલુ છે, રસોઈ તો બપોરે અને આપણે કામ કરી પછી એમાં નિરાતે જ કામ કરવાનું હોય। એટલે ગંધારું તો ગમે નહીં, જો આખું રસોડું ધોયું હવે પાછા ધોઈ લુઈ નહીં ને તો આવી રીતના આવા વરિયા રહી જાય, એટલે પાછું લુવું પડે। એટલે બધું ઉતાર્યું હતું બધું કઈ રસોડામાં હોય જ નહીં એવું એમ બહુ આનું તેનું કારણ એ છે કે આપણે પાણી કેટલું 1 ટાંકો પાણી હું વાપરું, 1000 લીટર પાણી રસોડામાં વાપરું, એવું રસોડું ધોવાનું હોય।
તઈએ ગમે આમ જગજગારા મારે તો એ વાત સાચી. ચા પાઈ ગયો ને ત્યાં રહોડામાં ડબલ રોનક આવી જાય. ઈ તો રોનક આવી જ ગઈ છે વરસાદ ચાલુ છે એટલે એમાં તો કઈ ઘટે જ નહીં, કારણ કે વરસાદ થઈ ગયો ને એટલે ખેડૂતને આમ જીવમાં જીવ આવી ગયો. આમ જો ચાનો નશો નો ચડાવવાનો, વરસાદનો નશો ચડી ગયો એટલે આજ તો ચા પાવો જ નથી ખાવે. કારણ કે પાન થઈ ગયું ને એક. હા એટલે હવે આજ ચાની જરૂર જ નથી. કોઈ પીવું હોય ને તો અડધી કલાક ચાલે જો. એ હવે કામ દિવસે ખાલી 10 મિનિટનું. હમણાં ગેસ ફિટ કરી ચા બનાવી દઉં અને પણ તમે મને પંખો તમે ચાલુ કરી દેતા જાઓ. કારણ કે અત્યારે બાયણે વરસાદ વરસે બધે ભેજ છે એટલે રસોડું ફટાફટ મુકાઈ દે ચાય જલ્દી બને યાર. સારું. ત્યારે ટાઈમ થયો છે હાઈના 7 અને આપણે આવી ગયા છે ગંગા દોવન. આજ ગંગા દોવા આવ્યા છે મોડા પણ આજ તો વાડીએ આવીને અનેરો આનંદ જ આવે કે આપણે જેવા માયગા વરસાદ વરસે. હજી આપણે એટલી બધી બહુ પ્રાર્થના નહોતી કરી કે હવે વરસાદ થઈ જાય તો સારું. દેવાનસિંહ પપ્પા કરતા હતા કાલ, પણ આપણે તો કીધું થઈ જાય 4-5 દીમાં એટલે આપણે પાવાની ના જ પાડતા હતા પણ ત્યાં થઈ ગયો. એટલે માયગા વરસાદ આવે એટલે મોલ તો એકદમ કઈ ઘટે નહીં ને એવી હામી વાતું કરે છે. શું કેસ કપાસ? જો આપણે માણસ બધા એમ કહે કે મેં મરણ અને મોંઘાઈ એ કઈ આવે કોઈને ખબર ન પડે, અને મોત કે મેં જોતા તો માયગા ન આવે. પણ આપણે તો મેં માયગા આવ્યા, કારણ કે બરોબર જરૂર હતી. કાલે આપણે વાત કરતા હતા કે આમ વરહે હે ને આમ વરહે, તા તો આજ થઈ ગયો. એટલે અંદાજે એક 1.5 ઇંચ જેવો કે 1.5 ઇંચ જેવો વધીને થયો છે. પણ ધીમી ધારે વર્યો ને એટલે પાણી હાલતા નથી થયા, પણ ધરો ફૂલ થઈ ગયો, કાંઈ ઘટે નહીં એવો. એટલે આપણે બરોબર ટાણે આવ્યો વરસાદ, જેવી જરૂર હતી એ પ્રમાણે જ વર્યો એમ. આમ કપાસ ને બધું જો ને સીધું એક વરસાદ આવ્યો ત્યાં તો કેવા થઈ ગયા. બરબારું રોનકમાં આવી જાય, કારણ કે હાથી હાલી ગયા, તડકો મળી ગયો અને હવે વરસાદની જરૂર હતી, બધું ભેગું થઈ ગયું આમાં. હા એટલે તું કહેતી હતી કે પાવું નથી એમ, કારણ કે વાતાવરણ ફેર થઈ ગયો તો 2 દિવસ થયા બફારો ને પવન પડી ગયો તો. અને હજી તો એમ કહે છે કે ધીમો 2-3 દી વરસે અને 25 તારીખ પછી વધતો જાહે, એટલે 30 તારીખ લગી રેગ્યુલર વરસાદ ચાલુ રહે. વૈશમાં કદાચ 2 દીનો વિરામ આવે, એમાં આપણે નથી કહેતા, હવામાન ખાતું કહે કે વૈશમાં 2 દીનો વિરામ આવશે પછી પાછું રેગ્યુલર મનસે વરસવા એમ. સારું હવે જરૂર તારીખ લગી વરસે વરસાદ એમ. હવે માંડવીમાં ફૂલ ઉઘડે છે, આમે વરસાદ આવે એ સારું. હવે નો નડે, વરસાદ વરે તો ફૂલે ઉગડતા જાય ને હું એ બેહતા જાય. જરૂર આપણે જેટલી હતી વરાપની કે 4-5 દીની 6 દીની એટલી જ આવી એમ, વધારે કઈ આવી નથી. અને આપણે મગફળીમાં દવા છાંટી દીધી હતી એટલે કઈ નીંદવાની બહુ જરૂર નહોતી. હવે વરસાદ પછી નીંદશું, ત્યાં લગીમાં કઈ ફળ હતું નહીં, માણસ નહોતા આપણી પાસે અત્યારે હાજરમાં, એટલે પછી હવે નીંદવાનું ચાલુ કરશું. મારે તો એકલા નીંદવાનું ચાલુ કરવું હતું. હું આવા મગફળી પર 6-7 વીઘાની નીંદી નાખત, પણ બાને જવાનું થયું, વરાપ આવવાની થઈને માન ફ્રી થયા એમ થયું નીંદવા જવું છે, ત્યાં બા નથી. નકર આપણે એકલા નીંદે રાખી, માણસોની જરૂર પડે એવું નહીં. પણ હવે નીંદવાનું ચાલુ કરવું જોઈએ, પણ બા આવે પછી. હજી બા તો હવે મૈયરિયાથી કેટલા દિવસે આવે. હવે સમય ખરેખર તુવેર વાવવાનો થઈ ગયો હે. આપણે તુવેર વાવવી, આજ માણસનું મેળ ન ખાધો, જો આજ માણસ મળી ગયા હોત તો કાલે જ વાવી દેવી હતી. હવે કાલ માણસ ગોતીને પરમદી કે ઓલે દી વાવશું ખરી, પણ હવે અત્યારે વાવીને તો એનો ટાઈમ છે. જો હવે 10 દી 15 દી વહી જાય ને તો મોડું થાય પછી. હવે જેટલા દી જાય એટલા દી મોડા. માણસોનું તો એવું છે કે મહેશભાઈ સેટિંગ કર્યું છે, જો એની માણસોનું સેટિંગ આવશે તો એને જ બપોર પછી વરગાડ દેવું સોંપવા. પણ હવે કાલ વરસાદ કેવો આવે એ માથે બધું આધાર રાખે. આ તો ચોમાસું છે, કદાચ ખુલ્લું થાય અને વધારે ઘાટું થાય. ખુલ્લું થાય તો સોંપવાનું બંધાઈ રહે, બપોર લગી સોંપતા હોય બપોર પર બંધાઈ રાખવું પડે.